હેલો ગાઈઝ, હું ફરી એકવાર આવી ગઈ છું નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ તમને મારો પહેલો વ્લોગ ગમ્યો હશે. જે મેં અહીંયા એન્ડ કર્યો તો પ્રવ્યા નાનું સાથે રમતી હતી સાંજે. આજે પણ વ્લોગની શરૂઆત નાનું જોડે રમવાથી જ થઈ છે પ્રવ્યાની. એ પ્લેમેટમાં બેસાડીને રમાડી રહ્યા હતા. હવે તો એ બેસતા શીખી ગઈ છે સારી રીતે. આ મારી ચકલીની ચકલી છે, એને ગમે છે. આહા, કેમેરા લુક આપે છે. હવે શું કરવું કાંઈ સમજાતું નથી પ્રવ્યાને, એવું લાગે છે. કાંઈ નહીં, થોડું ચાલી લઉં. ચલો, પાછી બેસી જાઉં, ચકલી જોવા લાગુ. એ મજા પડી. આજે પાછું એવું જ છે, ફ્રોક થોડું લાંબુ છે તો એને ફાવતું નથી. આ મમ્મી બરાબર કરી દે છે, નાનું બી બરાબર કરે છે. હા, જવું છે તારે? ક્યાં જવું છે એમ કે છે નાનું. જો ને એ જોવે છે. જો મમ્મા, જો. પ્રવ્યા મોઢામાં આંગળી નાખે છે તો નાનું કોપી કરે છે પ્રવ્યાની. ચલો, હું ચાલી. ગુજરાતીમાં કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ વહાલું. તો પ્રવ્યા તો વ્યાજ છે, એટલે એ દાદા દાદી અને નાના નાનીને બહુ વાલી છે. ગમે ત્યારે ફ્રી થાય એટલે બધા એની જોડે જ રમતા હોય છે. આ નાનુના હાથમાં તમે ઘૂઘરો જોવો છો, જે પ્રવ્યાને પહેલેથી જ બહુ જ ગમે છે. એ પ્રવ્યાના દાદી તેના માટે લાવ્યા હતા. ચકલી ચાલે તો જોવું ન હોય, એને પાડી દેવી હોય ને લઈને મોંમાં નાખવી હોય, એવું જ બધું કરવું હોય. નાનુના હાથ જોવે છે. આ નાનું શું કરી રહ્યા છે ખબર નથી પડતી. બસ જોયા જ કરશે આ. ચલો, કાંઈ નહીં, હું તો ચાયલી કરીને હમણાં ભાગશે. હા, જોયું. હા, પડ્યા તો પડ્યા, કાંઈ નહીં. સ્વેગ તો ઓછો થવો જ ના જોઈએ. અહીંયા રમવા લાગુ. આ એનું બાથટબ એને એટલું ગમે છે ને કે જ્યારે જોઈ જાય એટલે અંદર જ જવું હોય, પછી અંદરથી બહાર, બહારથી અંદર, એવું કર્યા કરે. બપોર છે, બધા સૂઈ ગયા છે અને હું અને પ્રવ્યા બે જ જાગીએ છીએ. હવે એ ખુશ થઈ ગઈ પાછી. ઓ મમ્મા, મને આપ ફોન. માથું ખંજવાળે છે. હવે આમાં કેટલી વાર બેસવું કંઈ ખબર પડતી નથી. ચલો, ભાગો. જોયું, પાછી બહાર આવી ગઈ. હવે આવી ગઈ છે બહાર અને એને આ મને લાગે છે મોઢામાં નાખવી હોય એવું. હા, જોયું. લાગે છે આ છોકરી આજે આ રિંગ તોડીને જ રહેશે.
હવે પાછી ભૂખ એ રમી રમીને થાકી ગઈ એટલે હવે નાસ્તો કરવા આવી હતી. મેં આ એની ફ્રૂટ ટોટીમાં છે ને ગ્રેપ્સ ભરી હતી તો એ ખાતી હતી. એને પાછું બધું જાતે જ ખાવું હોય છે. આ પ્રવ્યાનું સાંજનું સ્કેડ્યુલ છે. જો એ જાગતી હોય તો નાની પૂજા કરે ત્યારે જોડે બેસે છે અને પછી હવે જોયા કરશે મમ્મી આરતી કરે છે તો ખુશ થાય પાછી. પછી નાની પ્રવ્યાને મંદિરે લઈને જાય છે. હવે ખુશ થઈને જોયા જ કરશે. નાની હવે તેને આરતી આપે છે. આ વ્લોગનો એન્ડ હું અહીં કરું છું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્રવ્યાની ચેનલને સપોર્ટ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.